આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ હવાઈ સેવાની માંગ કરી છે। તો સાંસદ હેમાંગ જોશીએ હવાઈ સેવાની માંગ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે લોકસભામાં સાંસદે રજૂઆત કરી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે વડોદરા એરપોર્ટ મહત્વપૂર્ણ કેન્દ્ર છે। સાંસદની રજૂઆતને પગલે હવાઈ સેવાની હલચલ શરૂ થઈ। તો વડોદરા એરપોર્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં કતાર, દુબઈ, મલેશિયા, સિંગાપોર હવાઈ સેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉડે દેશ યોજના અંતર્ગત નવી ફ્લાઇટ સેવાનો લાભ મળશે। મહારાજા સયાજીરાવના સુવર્ણ સમયને પરત લાવવાની ચર્ચાઓ થઈ। સરકારના લેન્ડિંગ ચાર્જમાં છૂટથી નવા દરવાજા ખુલવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી। વડોદરા એરપોર્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। તો સાંસદે જે માંગ કરી છે, હવાઈ ક્ષેત્રને લઈને જે માંગ કરવામાં આવી છે, હવાઈ સેવાની માંગણી કરવામાં આવી છે, તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે લોકસભામાં સાંસદે રજૂઆત કરી હતી, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે વડોદરા એરપોર્ટ ખૂબ મહત્વપૂર્ણ કેન્દ્ર છે। સાથે સાથે સાંસદની રજૂઆતને પગલે હવાઈ સેવાઓની હલચલ પણ શરૂ થઈ છે।